નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ વર્ષે વડોદરામાં એક મોટો સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે, જ્યાં 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપવું પડશે। તેમણે ઉમેર્યું કે બાળકોના શિક્ષણની સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે અને તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા જોઈએ। આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખે। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 126 શાળાઓ કાર્યરત છે। શિક્ષણ સ્તરને વધુ આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધીમાં તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવામાં આવશે। આ ઉપરાંત આ વર્ષે 2 નવી કોન્સેપ્ટ શાળાઓ પણ શરૂ કરવામાં આવનાર છે। આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શહેર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 જ મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। Subscribe now and press the bell icon. Never miss an update.